હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફ્લેવર વેજ જેની. આજે હું તમારી જોડે મારા છોકરાઓની લંચ બોક્સની રેસીપી લઈને આવી છું. રેડ ચીલી સોસ પાસ્તા. આ પાસ્તા મેં મારા છોકરાઓના લંચ બોક્સ માટે બનાવ્યા હતા. બહુ જ ફાઇન બન્યા હતા. વિડીયોની છેલ્લે સુધી જોજો. બહુ જ ફાઇન રેસીપી છે. આમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ મારા ઘરના બનાવેલા છે. તો રેસીપીને છેલ્લે સુધી જોજો. અને જો તમે લોકો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. તો આ પાસ્તા બનાવવા માટે 2 કપ ભરીને મેં આવા પાસ્તા લઈ લીધા હતા. આ રવાના પાસ્તા આવે છે. એક કઢાઈમાં પાણી મૂકવાનું છે. પાણી ગરમ થાય એટલે તેમાં પાસ્તા ઉમેરી દેવાના છે. 1 ચમચી મીઠું અને 1 ચમચી તેલ મેં ઉમેર્યું હતું અને બોઇલ કરી લેવાના છે. પાસ્તાને મીડિયમ ફ્લેમ પર બોઇલ કરી લેવાના છે. કાચા બિલકુલ બી ના રહેવા જોઈએ. મેં એકવાર ચેક કર્યું, મને કાચા લાગતા હતા એટલે મેં સરખા બોઇલ કરી લીધા હતા. આ પાસ્તા છે ને બનીને એટલા સરખા બોઇલ કરી લેજો તમે. પછી તેને કાણાવાળા વાડકામાં કાઢી પાણી બધું નિતારી લેવાનું, ઠંડુ પાણી રેડી દેવાનું એટલે પાસ્તા છૂટા થઈ જશે. હવે આવી રીતનું વેજીટેબલ મેં લઈ લીધું હતું, ગાજર, કોબી ને કેપ્સિકમ. બધું આવી રીતનું વેજીટેબલ લઈ લીધું. હવે આમાં 2 ઓપ્શન છે. કાં તો આવી રીતે ક્રશ કરી શકાય કટરમાં, કાં તો પછી લાંબી લાંબી ચીરી કરીને કટ બી કરી શકો છો તમે લોકો મોટું વેજીટેબલ. પણ મારા છોકરાઓને એવી રીતે નથી પસંદ વેજીટેબલ, એ લોકો બિલકુલ પસંદ નથી, એટલે હું આવી રીતે કટરમાં ક્રશ કરી લઉં છું. કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરવાનું છે. 2 ચમચીથી ભરીને આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. આદુ મરચાંની પેસ્ટ ઉમેરવી ઓપ્શનલ છે, પણ હું ઉમેરું છું. આદુ મરચાંને સરખી રીતે સાંતળી લેવાના છે. પછી જે વેજીટેબલ ક્રશ કર્યું હતું તે ઉમેરી દેવાનું છે અને મીઠું થોડુંક ઉમેરી દેવાનું, જે વેજીટેબલ જલ્દી કૂક થઈ જાય. અને વેજીટેબલને પણ સરખું સાંતળી લેવાનું છે. ફાસ્ટ ગેસ પર જ સાંતળવાનું છે આ વેજીટેબલને. સરખું સાંતળાઈ જાય પછી આમાં મેં 2 ચમચી ભરીને ટામેટાનો સોસ ઉમેર્યો હતો. અત્યારે 2 ચમચી ઉમેર્યો છે ને પછી ફરીવાર હું 2 ચમચી ઉમેરીશ. આ મારો ઘરનો બનાવેલો ટામેટાનો સોસ હતો. 2 ચમચી ભરીને શેઝવાન સોસ ઉમેરવાનો છે. આ બી મારો ઘરનો બનાવેલો છે અને આનો પણ મેં વિડીયો આગળ શેર કરેલો છે. 1 ટીસ્પૂન જેટલું સોયા સોસ ઉમેરવાનો છે. સોયા સોસ વધારે ઈચ્છતા હોય તો ઉમેરી શકો છો, પણ મને ઓછું પસંદ છે એટલે હું ઓછું ઉમેરું છું. 1 ટીસ્પૂન જેટલું જ મેં ઉમેર્યું હતું. મિક્સ કરી દીધું. પછી મને ટામેટાનો સોસ ઓછો લાગતો એટલે 2 ચમચી ભરીને ઉમેર્યો. અને આ ડ્રાય મસાલો મેં ઉમેર્યો હતો પાસ્તાનો. આ બી મારો ઘરનો બનાવેલો છે. બધું જૈનમાં છે. ટામેટાનો સોસ, શેઝવાન સોસ અને પાસ્તાનો ડ્રાય મસાલો બધું જૈનમાં હતું, ડુંગળી લસણ વગર. બધું સરસ રીતે મિક્સ કરીને જે બોઇલ કરેલા પાસ્તા હતા તે ઉમેરી દેવાના છે સરસ રીતે. અને બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હલાવીને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને 5 મિનિટ આને બી કૂક કરી લેવાનું છે, એટલે વેજીટેબલને મસાલો ને બધું સરસ રીતે અંદર કોટ થઈ જાય. જો એકદમ છૂટા અને સરસ થયા છે અને ટેસ્ટમાં બી આ પાસ્તા બહુ જ ફાઇન લાગતા હતા. અને મીઠું ટેસ્ટ કરી જોવાનું તમારે. અને છેલ્લે પછી મેં આવી રીતે ચીઝની 2 ક્યુબ જેટલું ચીઝ મેં છીણી લીધું હતું. ચીઝ નાખવો બિલકુલ ઓપ્શનલ છે, પણ એડ કરશો ને તો બહુ ફાઇન લાગશે, છોકરાઓને ભાવશે. મારા છોકરાઓને બહુ ભાવે છે એટલે મેં આવી રીતે ચીઝ ઉમેર્યું હતું. બાકી ઓપ્શનલ છે, પણ ચીઝ છીણવાથી બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો. તો તૈયાર છે રેડ ચીલી સોસ પાસ્તા. આમાં રેડ ચીલી સોસ બી ઉમેરાય છે, પણ મારી પાસે નથી એટલે મેં શેઝવાન સોસ સરખો ઉમેર્યો હતો. સ્પાઇસી થયા હતા સરસ અને બહુ જ ફાઇન લાગતા હતા. તો આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી લાગી. બહુ જ ફાઇન રેસીપી છે. ડ્રાય પાસ્તા મેં બનાવ્યા હતા, લંચ બોક્સ માટે બનાવી એટલે ટ્રાય કર્યા હતા. અને કેવી લાગી આ રેસીપી, ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.